હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 કોમર્સમાં અકાઉન્ટ વિષયમાં ભાગ 1માં આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ. હવે જોઈએ દાખલા નંબર 18. દાખલા નંબર 18ની અંદર સૌથી પહેલા તો આપણે રકમ વાંચી લઈએ. રકમમાં સંત અને મહંત એમની ભાગીદારી પેઢીને આપણે વાર્ષિક હિસાબ બનાવવાના છે, જેમાં ઉધાર બાકીઓમાં એમના ઉપાડ આપ્યા, પ્લાન્ટ યંત્રો, ત્યારબાદ એમાં વધારો, પછી ફર્નિચર ફિટિંગ્સ, દેવાદારો, જાહેરાત ખર્ચ, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, ખરીદી, ઉત્પાદક મજૂરી, વીજળી ખર્ચ, કારખાનાના, ત્યારબાદ ભાડું કરવેરા કારખાનાના અને ઓફિસના અલગ અલગ આપણને આપેલા છે. ટેકનિકલ ખર્ચા, શરૂનો સ્ટોક, ફેક્ટરીના ખર્ચા, ઓફિસ પગાર, આપેલ વટાવ, આવક માલ ગાળાવાળું ઘાલખાદ અને ઓફિસ ખર્ચા. એના પછી જમા બાજુ પર એ બંનેની મૂડી આપી, સંત અને મહંતની, લેણદારો આપ્યા, પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ આપ્યું, ત્યારબાદ અલગથી વેચાણ આપેલું છે. પછી જ્ઞાની પાસેથી લીધેલી લોન આપેલી છે, કમિશન છે છેલ્લી વિગત. એના પછી હવાલા, આખર સ્ટોક, બીજો હવાલો પ્લાન્ટ યંત્રો અને ફર્નિચર ફિટિંગ્સ પર ઘસારો ગણવાનો છે. ત્રીજું દેવાદારો પર ઘાલખાદ અનામત ગણવાની છે. ચોથો હવાલો ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવાનું છે. અને છેલ્લો હવાલો ચૂકવવાના બાકી ખર્ચા અલગ અલગ રીતે આપેલા છે, ઉત્પાદક મજૂરી, જાહેરાત ખર્ચ, ઓફિસ પગાર, ટેકનિકલ ખર્ચા વગેરે. તો આ સાથે આપણે શરૂ કરીએ છીએ દાખલા નંબર 18. તો સૌથી પહેલી વિગત આપણે એમની મૂડી લખીશું. તો ભાગીદારોના મૂડી ખાતામાં સૌથી પહેલું જમા બાજુ પર લખાશે તારીખ 1/4/16, બાકી આગળ લાવ્યા. એમાં મૂડી છે સંતની 80,000 અને મહંતની મૂડી છે 40,000. હવે આની પર હવાલો આપણે જોયો, ચોથો હવાલો, મૂડી પર 6% લેખે વ્યાજ આપવાનું છે. તો એ વ્યાજ પણ ગણી નાખીએ. 31/3/17 મૂડી પર વ્યાજ. હવે 6% લેખે મૂડીનું વ્યાજ કેટલું થાય એ ગણી નાખીએ. તો પહેલું છે 80,000, એ 80,000ના 6% એ થશે 4800. એટલે સંતના ખાનામાં લખવાના છે આપણે 4800 અને મહંતમાં 40,000, એના 6% એટલે થશે 2400. તો આ સાથે બંનેનું મૂડીનું વ્યાજ પણ આપણે ગણી નાખ્યું. આ મૂડીના વ્યાજની બીજી અસર ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર આપણે આપતા હોઈએ છીએ. તો ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર ઉપરની બે લીટી છોડીને હેડિંગ લખીશું, મૂડી પર વ્યાજ, અને એ મૂડી પર વ્યાજ નામ લખીશું સંત અને મહંત. સંતની રકમ છે 4800 અને મહંતની રકમ છે 2400. ટોટલ 4800 પ્લસ 2400 એટલે થશે 7200 આઉટર કોલમ. તો આ સાથે આપણો એક હવાલો અહીંયા પૂરો થાય છે. હવે એમના ઉપાડ લખીએ. તો ઉપાડ આવશે નીચે મૂડી ખાતામાં ઉધાર બાજુ પર. તારીખ આવશે છેલ્લી તારીખ 31/3/17 ઉપાડ ખાતે. હવે એમના ઉપાડની રકમ જે ઉધાર બાકીઓમાં આપી છે 7,000 અને 3,000. હવે ઉધાર બાકીઓમાં એક બહુ જ મહત્વનો મુદ્દો છે, એ છે પ્લાન્ટ યંત્રો. તો આપણે સૌથી મહત્વનો હવાલો એ સોલ્વ કરી દઈએ. પ્લાન્ટ યંત્રો એ લખાય
પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર તો મિલકત લેણા પ્લાન્ટ યંત્રો એ છે 33,300. આ દાખલાનો સૌથી મહત્વનો પોઈન્ટ આ છે કે પ્લાન્ટ યંત્રોની બધી વિગતો કેવી રીતે લખાશે, તો ધ્યાન આપજો. હવે જમા બાકીઓમાં પ્લાન્ટ યંત્રોનું વેચાણ આપેલું છે. વિગત વાંચું છું. પ્લાન્ટ યંત્રોનું વેચાણ 1/1/4/16 રોજ 6,900ની ચોપડે કિંમતના. તો આ એક પોઈન્ટ એવો છે જેમાં આપણે વેચાણ એ માઇનસ કરવાનું છે. તો જે 6,900નું તમે વેચાણ કર્યું એ માઇનસ કરી દઈએ. માઇનસ વેચાણ 6,900. એક પોઈન્ટ ફરી સમજાવું કે જે પ્લાન્ટ યંત્રો છે એનું તરત જ વેચાણ કર્યું છે એ જ તારીખે, શરૂઆતમાં જ તારીખ આપી છે, વાંચો. જમા બાકીઓમાં તારીખ 1/4/16ના રોજ 6,900ની ચોપડે કિંમતના. એનો મતલબ વાર્ષિક હિસાબ જે શરૂ કર્યા વર્ષના પહેલા દિવસે જ જે પ્લાન્ટ યંત્રો 33,300ના હતા એમાંથી વેચાણ કરી દીધું છે 6,900ના પ્લાન્ટ યંત્રોનું. તો એનો મતલબ એ થાય કે 33,300 માઇનસ 6,900ના પ્લાન્ટ યંત્રો આપણે ત્યારે જ વેચી દીધા. એટલે હવે પ્લાન્ટ યંત્રો શરૂઆતથી વધ્યા આપણી પાસે 26,400ના. તો 26,400 આપણે ઇનર કોલમ લખીશું. હવે એ પોઈન્ટની અંદર જે પ્લાન્ટ યંત્રોનું વેચાણ છે કૌંસમાં રકમ 6,900, એમાં આઉટર કોલમ રકમ આપેલી છે 4,800. એનો મિનિંગ એવો થાય કે 6,900ની કિંમતના પ્લાન્ટ યંત્રો જે ચોપડે કિંમત હતા એ પ્લાન્ટ યંત્રોનું વેચાણ કરીએ છીએ આપણે 4,800માં. તો કેલ્સી પર એનો ડિફરન્સ શોધી લઈએ. તો 6,900 માઇનસ 4,800. તો એનો મિનિંગ એવો થાય કે 6,900ની કિંમતવાળા પ્લાન્ટ યંત્રોનું વેચાણ કર્યું છે 4,800માં. એટલે અહીંયા 2,100 રૂપિયા એ નુકસાન જાય છે અને એ નુકસાન આવે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. હજી આ પોઈન્ટ કન્ટિન્યુ છે પણ આપણે એ નુકસાન નોંધી દઈએ. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર ઉપરની બે લીટી છોડીને લખીશું પ્લાન્ટ યંત્રોનું વેચાણનું નુકસાન. એ રકમ આવશે 2,100. એટલે દરેક વિદ્યાર્થીઓને એક સૂચના કે જે 4,800 રકમ આપેલી છે આઉટર કોલમ, એ 4,800ની સીધી અસર ક્યાંય આપવાની નથી. અસર આવશે તો 6,900ની અને બીજી અસર આવશે એમાંથી ઉદ્ભવતા નુકસાનની. એટલે 4,800ની સીધી અસર ક્યાંય આપવાની નથી. એના પછી આપણે પ્લાન્ટ યંત્રોનો પોઈન્ટ કન્ટિન્યુ કરીએ. હવે ઉધાર બાકીઓમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્લાન્ટ યંત્રોમાં વધારો આપ્યો છે તો આપણે પ્લસ કરીએ વધારો. એટલે કે પ્લાન્ટ યંત્રો બીજા ખરીદ્યા એ છે 24,000ના. તો પ્લસ કરીશું 24,000. તો અગાઉથી આપણી પાસે હતા 26,400 અને બીજા ખરીદ્યા 24,000ના. એટલે ટોટલ પ્લાન્ટ યંત્રો થયા 50,400ના. તો આપણે એને રકમ ઇનર કોલમ લખીશું 50,400 માઇનસ. હવે આની પર ગણવાનો છે આપણે ઘસારો. તો ઘસારો ક્યાં છે? તો નીચે હવાલામાં પોઈન્ટ નંબર 2માં ઘસારો ગણવાનો છે. તો ઘસારો છે પ્લાન્ટ યંત્રોનો 15% લેખે. હવે બહુ જ મહત્વની બાબત અહીંયા એ છે કે 15% કેવી રીતે ગણાય? કારણ 26,400ના પ્લાન્ટ યંત્રો આપણી પાસે એવા છે જે વર્ષની શરૂઆતથી છે અને બીજા 24,000ના પ્લાન્ટ યંત્રો એવા છે જેમાં આપણે વધારો કર્યો છે 1/7/2016થી. તો આ બંને રકમો પર ઘસારો અલગ અલગ ગણાશે. તો બહુ જ ધ્યાન આપજો આની અંદર. પહેલું આપણે લઈશું 26,400 જેની પર આખા વર્ષનો ઘસારો ગણાય 15%. એટલે રકમ આવશે 3,960. રકમ આવશે 3,960 જે વર્ષની શરૂઆતથી આપણી પાસે પ્લાન્ટ યંત્રો છે એની પર. એના પછી તો અહીંયા લખીએ 3,960 એ શરૂઆતના યંત્રોનો ઘસારો
અને બીજા આપણે યંત્રો લાવ્યા 24,000ના, તો 24,000ના 15% એ આવશે 3600, પણ એક 7થી છે એટલે 9 મહિનાનો ઘસારો ગણાય, ગુણ્યા 9 ભાગ્યા 12 એટલે રકમ આવશે 2700. આપણી સમજ માટે કે જે શરૂઆતના યંત્રો છે એનો ઘસારો થાય છે 3,960 અને જે બીજા ખરીદ્યા એનો ઘસારો થશે 2700. એટલે એ બેનું ટોટલ કરીએ તો 3,960 પ્લસ 2700 એટલે ટોટલ ઘસારાની રકમ થાય છે 6,660. હવે આપણે એને કિંમતમાંથી માઇનસ કરીને આઉટર કોલમ લખી દઈએ. 50,400 માઇનસ 6,660 એટલે આઉટર કોલમ પ્લાન્ટ યંત્રોની રકમ આવશે 43,740. તો આ એક મહત્વનો હવાલો હતો. હવે પ્લાન્ટ યંત્રો છે, તો પ્લાન્ટ યંત્રો એ વેપાર ખાતાની અંદર એનો ઘસારો એ ઉધાર બાજુ પર આવે. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર આપણે પ્લાન્ટ યંત્રો નો ઘસારો બતાવીશું. રકમ 6,660. યાદ રાખજો, આ પ્લાન્ટ યંત્રો એનો ઘસારો વેપાર ઉધાર આવે છે, રકમ આવશે 6,660. બસ આ દાખલાનો મહત્વનો પોઈન્ટ આ જ હતો. હવે બાકીનો દાખલો જે ગણવાનો છે, જે અહીંથી બાકી છે, એ એકદમ સહેલો ભાગ થઈ જાય છે. તો શરૂ કરીએ છીએ. કાચા સર્વેની અંદર ઉધાર બાકીઓમાં જુઓ, ઉપાડ લખાઈ ગયું, પ્લાન્ટ યંત્રોનો પોઈન્ટ થઈ ગયો. હવે ફર્નિચર અને ફિટિંગ્સ, તો ફર્નિચર અને ફિટિંગ્સ એ આવશે પાકા સર્વેમાં મિલકત લેણા. ફર્નિચર ફિટિંગ્સ, એ ફર્નિચર ફિટિંગ્સની રકમ છે 2,560 અને હવાલા નંબર 2 પ્રમાણે એની પર ઘસારો ગણવાનો છે 7.5% લેખે. તો એ ફર્નિચર અને ફિટિંગ્સ પર આપણે ઘસારો ગણીશું. માઇનસ ઘસારો રકમ છે 2,560 એના 7.5%, તો રકમ આવે છે 192 રૂપિયા. તો 192 રૂપિયા માઇનસ કરીશું એટલે 2,560 માઇનસ કરીશું 192 એટલે ડિફરન્સ વધે છે 2,368 રૂપિયા. આ જે ઘસારો માઇનસ કર્યો એની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર ફર્નિચર અને ફિટિંગ્સ નો ઘસારો રકમ આવે છે 192 રૂપિયા. એના પછી આપણને આપવામાં આવેલું છે દેવાદારો. તો દેવાદારો એને આપણે લખીશું પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ પર દેવાદારો, અને એ દેવાદારોની રકમ છે 64,940. હવાલા નંબર 3, દેવાદારો પર 2,000 એ ઘાલખાદ અનામત રાખવાની છે, તો માઇનસ કરીશું. ઘાલખાદ અનામત 2,000 એટલે રકમ આઉટર કોલમ આવશે 62,940. 64,940 હતું, એમાંથી 2,000 માઇનસ કરીએ તો 62,940. અને આ જે ઘાલખાદ અનામત આપણે ગણી છે, આની બીજી અસર એ આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. તો એનું ફોર્મેટ બનાવીએ. ઘાલખાદ કાચા સર્વેયાની પ્લસ ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની અને માઇનસ ઘાલખાદ અનામત કાચા સર્વેયાની. તો આપણી પાસે જે જે વિગતો હોય એ લખી નાખવાની. તો દેવાદારો પર ઘાલખાદ અનામત હવાલાની આપણે 2,000 ગણી તો રકમ અહીંયા આવશે 2,000. એ સિવાય આપણને કાચા સર્વેયામાં ઉધાર બાકીઓમાં છેલ્લેથી બીજી વિગત આપેલી છે ઘાલખાદ, એ છે 836 રૂપિયા.
તો ઘાલખાત કાચા સરવૈયાની 836 રૂપિયા. બીજી વિગતો આપણને આપી નથી તો એમાં ડેશ કરી દઈશું અને એનું ટોટલ થાય 2836. તો એ આઉટર કોલમ કરી દઈશું 2836. તો આ ઘાલખાતની પણ અસરો અપાઈ ગઈ. એના પછી જાહેરાત ખર્ચ. હવે એ જાહેરાત ખર્ચ એ લખાશે નફા નુકસાન ઉધાર. જાહેરાત ખર્ચ હવાલો છે એટલે ઇનર કોલમ લખીશું 13248 ઇનર કોલમ. હવાલા નંબર 5 એની અંદર જાહેરાત ખર્ચ ચૂકવવાનો બાકી છે 312 રૂપિયા એટલે પ્લસ કરીશું ચૂકવવાનો બાકી 312 એટલે ટોટલ કરીએ 13248 પ્લસ 312 એટલે ટોટલ આઉટર કોલમ થશે 13560. ટોટલ આઉટર કોલમ 13560. હવે આ ચૂકવવાના બાકી જાહેરાત ખર્ચની બીજી અસર એ આપીએ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. તો ઉપરની 8-10 લીટી છોડી દઈએ અને હેડિંગ મારીએ ચૂકવવાના બાકી ખર્ચા. કારણ કે જે પણ ખર્ચા ચૂકવવાના બાકી છે એ બધાની અસર મૂડી દેવા તો આવશે જ, તો આપણે વારાફરથી બધા જ ખર્ચા મૂડી દેવા લખી નાખીએ. તો એમાં પહેલું છે ઉત્પાદક મજૂરી. રકમ આઉટર કોલમ 784 રૂપિયા. એના પછી જાહેરાત ખર્ચ એ રકમ આવશે આઉટર કોલમ 312 જે હમણાં આપણે હવાલો સોલ્વ કર્યો. એના પછી ઓફિસ પગાર, એ ઓફિસ પગાર છે 400 આઉટર કોલમ. ત્યારબાદ છે ટેકનિકલ ખર્ચા અને એ ટેકનિકલ ખર્ચા છે 320 રૂપિયા. આ હવાલા નંબર 5 ની અંદર ચૂકવવાના બાકી ખર્ચાનું લિસ્ટ આપણને આપેલું હતું. હવે ચૂકવવાના બાકી ખર્ચા છે એટલે આપણું દેવું કહેવાય, એટલે દેવા તરીકે આપણે બીજી અસર તો અહીંયા આપવાની જ છે. એટલે જે તે સમયે આપણે જે તે ખર્ચામાં આપણે પ્લસ કરી દઈશું. તો ચાલો ત્યાર પછી હવે જાહેરાત ખર્ચ આપણે કાચા સરવૈયામાં સોલ્વ કર્યું. ત્યારબાદ રોકડ અને બેંક સિલક. તો રોકડ અને બેંક સિલક એની અસર આવશે મિલકત લેણા. રોકડ સિલક અને બેંક સિલક તો રકમ છે 8496 એ આવશે મિલકત લેણા. એના પછી ખરીદી. તો ખરીદી એ બધા પોઈન્ટ આવશે વેપાર ઉધાર. તો વેપાર ઉધાર આપણે લખીએ શરૂઆતનો સ્ટોક પહેલું, ખરીદી લખતા પહેલા શરૂઆતનો સ્ટોક લખતા હોઈએ છીએ આપણે. તો શરૂઆતનો સ્ટોક ઉધાર બાકીઓમાં આપેલું છે 33696. તો આઉટર કોલમ 33696. ત્યારબાદ લખીએ ખરીદી. હવે એ ખરીદી પર કોઈ ખરીદ પરત કે કોઈ પોઈન્ટ નથી એટલે રકમ ડાયરેક્ટ આઉટર કોલમ લખીશું 1,81,168 રૂપિયા. 1,81,168. તો એક કામ કરીએ, તરત જ વેચાણ પણ લખી નાખીએ. વેપાર જમા વેચાણ, અને એ વેચાણ પર પણ કોઈ હવાલો નથી. જે જમા બાકીઓમાં આપેલું છે આપણને 2,68,000. તો આ સાથે ખરીદી અને વેચાણ, આ દાખલામાં ખરીદી અને વેચાણમાં ન તો ખરીદ પરત આપેલું છે, ન વેચાણ પરત આપ્યું છે, ન કોઈ હવાલો આપ્યો છે. એટલે આપણે એને આઉટર કોલમ ડાયરેક્ટ લખી નાખ્યું. હવે કાચા સરવૈયાની અંદર ખરીદી પછી છે ઉત્પાદક મજૂરી. તો એ ઉત્પાદક મજૂરી આવશે વેપાર ઉધાર. તો વેપાર ઉધાર આપણે લખીશું ઉત્પાદક મજૂરી, અને એ ઉત્પાદક મજૂરીની રકમ છે
45,272 અને પાંચમો હવાલો હતો કે ઉત્પાદક મજૂરી ચૂકવવાની બાકી છે પ્લસ ચૂકવવાની બાકી રકમ છે 784. તો ટોટલ આપણે એને આઉટર કોલમ લખી દઈએ 45,272 પ્લસ 784 રૂપિયા, એટલે ઉત્પાદક મજૂરીનું ટોટલ આઉટર કોલમ આવશે 46,056 રૂપિયા. આની બીજી અસર ઓલરેડી મૂડી દેવા આપણે આપી દીધી છે, બરાબર છે. ચાલો આગળ, ઉત્પાદક મજૂરી પછી છે વીજળી ખર્ચ, અને ખાસ કૌંસમાં લખ્યું છે કારખાના કોઈ પણ ખર્ચા હોય તો એ વેપાર ઉધાર આવે. તો લખીશું વીજળી ખર્ચ વેપાર ઉધાર, એની રકમ 4,296 વીજળી ખર્ચ આઉટર કોલમ, જેની પર કોઈ હવાલો નથી. ત્યારબાદ છે ભાડું અને કરવેરા. હવે ભાડું અને કરવેરા ઓફિસના હોય તો ઓફિસની અસર આવે નફા નુકસાન ખાતામાં. તો નફા નુકસાન ખાતાની અંદર લખીશું નફા નુકસાન ખાતામાં ભાડું અને કરવેરા રકમ, એની આઉટર કોલમ 872 રૂપિયા. ઓફિસના હોય તો નફા નુકસાનમાં આવે, કારખાનાના કે ફેક્ટરીના હોય તો વેપાર ખાતામાં આવે. એના પછી ભાડું અને કરવેરા પાછા છે પણ કારખાનાના છે, તો કારખાનાના હોવાથી એની એન્ટ્રી આપીશું વેપાર ખાતામાં. તો વેપાર ખાતામાં લખાશે ભાડું કરવેરા, અને એની પર કોઈ હવાલો નથી એટલે આઉટર કોલમ 9,384. એના પછી ટેકનિકલ ખર્ચા, તો આ ટેકનિકલ ખર્ચા એ પણ આવશે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર. રકમ હવાલો છે એટલે ઇનર કોલમ લખીશું 400 રૂપિયા. હવે પાંચમો હવાલો ટેકનિકલ ખર્ચનો આપેલો છે કે ટેકનિકલ ખર્ચ 320 ચૂકવવાનો બાકી છે, તો લખીશું ચૂકવવાના બાકી 320, એટલે ટોટલ આઉટર કોલમ આવશે 720 રૂપિયા. 400 પ્લસ 320 720 રૂપિયા, અને આપણે આની બીજી અસર મૂડી દેવા આપી દીધી છે. એના પછી શરૂઆતનો સ્ટોક છે ઉધાર બાકીઓમાં જે લખાઈ ગયો. ફેક્ટરીના ખર્ચા, તો ફેક્ટરીના ખર્ચા ક્યાં આવશે? વેપાર ઉધાર. ફેક્ટરીના ખર્ચા વેપાર ઉધાર 1780 રૂપિયા છે, તો એ રકમ આપણે લખી. એના પછી ઓફિસ પગાર, તો ઓફિસ પગાર એ આવશે નફા નુકસાન ખાતામાં. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર ઓફિસ પગાર. હવે ઓફિસ પગારમાં હવાલો છે એટલે ઇનર કોલમ લખીશું 8,780, અને હવાલો નંબર 5 છે ઓફિસ પગાર 400 રૂપિયા ચૂકવવાનો બાકી, તો પ્લસ કરીશું ચૂકવવાનો બાકી 400 રૂપિયા, એટલે 9,180 રૂપિયા. 8,780 પ્લસ 400 કરીશું એટલે 9,180 એ ઓફિસ પગારની રકમ આઉટર કોલમ આવશે, અને આની બીજી અસર આપણે મૂડી દેવા આપી દીધી છે. ઓફિસ પગાર પછી આપેલ વટાવ અહીંયા જ આવશે નફા નુકસાન ઉધાર. આપેલ વટાવ આઉટર કોલમ 4800 રૂપિયા. ત્યારબાદ આવક માલ ગાળા ભાડું આવે વેપાર ઉધાર, તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર લખીશું આવક માલ ગાળા ભાડું, એ રકમ છે 1700 રૂપિયા આઉટર કોલમ. ત્યારબાદ ઘાલખાત, તો ઘાલખાતનું ફોર્મેટ આપણે બનાવી દીધું છે. અને ઓફિસ ખર્ચા, તો ઓફિસ ખર્ચા આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. ઓફિસ ખર્ચા, હવે એ ઓફિસ ખર્ચાની રકમ છે 2,072 રૂપિયા, જેને લખીશું આઉટર કોલમ. હવે
આ સાથે આપણી કાચા સરવૈયાની ઉધાર બાકીઓ એ પૂરી થઈ. હવે જોઈએ જમા બાકીઓ. તો જમા બાકીઓમાં મૂડી ખાતા એ લખાઈ ગયા છે. લેણદારો, તો લેણદારો આવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. તો મૂડી દેવા બાજુ પર લખીશું લેણદારો. કોઈ હવાલો નથી એટલે આઉટર કોલમ 48,000. એના પછી પ્લાન્ટ યંત્રોનું વેચાણ, એ પોઈન્ટ આપણે સોલ્વ કરી દીધો. વેચાણ લખાઈ ગયું, વેપાર જમા. એના પછી જ્ઞાની પાસેથી લીધેલી 5%ની લોન. હવે આપણે લોન લીધી છે, આપણા માટે દેવું કહેવાય, તો મૂડી દેવા લખીશું જ્ઞાનીની લોન. એની રકમ આવશે ઇનર કોલમ 10,000. હવે આપણે ગણવાનું છે આ લોનનું વ્યાજ. તો એકદમ સિમ્પલ પોઈન્ટ છે, ધ્યાન આપજો. લોન છે 10,000ની ગુણ્યા 5%, એની પર ગણવાનું છે 500 રૂપિયા વ્યાજ થાય. 5% લેખે 500 રૂપિયા. પણ એ લોન લીધી છે 1/10થી. 1/10થી એટલે કે 6 મહિના માટે. તો ગુણ્યા 6/12 કરતા વ્યાજ થશે જ્ઞાનીની લોનનું 250. તો એ 250 આમાં આપણે પ્લસ કરી દઈશું. પ્લસ લોનનું વ્યાજ 250 એટલે ટોટલ આઉટર કોલમ 10,250. આ લોનના વ્યાજની બીજી અસર એ આવશે નફા નુકસાન ઉધાર. જ્ઞાનીના લોનનું વ્યાજ, જ્ઞાનીની લોનનું વ્યાજ આઉટર કોલમ 250. અને એના પછી એક છેલ્લી વિગત છે કમિશન. તો એ કમિશન અહીંયા જમા બાકીઓમાં હોવાથી નફા નુકસાન જમા આવક તરીકે લખાશે કમિશન. એની રકમ આઉટર કોલમ 800 રૂપિયા. તો આ સાથે આપણું કાચું સરવૈયું પૂરું થાય છે. અને હવાલા એક વખત ચેક કરી લઈએ. તો પહેલો હવાલો આખર માલ સ્ટોક આપ્યો છે 85,500. તો એની પહેલી અસર વેપાર ખાતામાં જમા બાજુ પર આવશે આખર સ્ટોક. આઉટર કોલમ 85,500 અને હવાલો છે એટલે એની બીજી અસર આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. આખર સ્ટોક રકમ 85,500. એના પછી હવાલા ચેક કરી લઈએ એક વખત. બીજો હવાલો ઘસારા ગણાઈ ગયા છે. ત્રીજો હવાલો દેવાદારો પર ઘાલખાતા અનામત ગણાઈ ગયું. ચોથો હવાલો મૂડી પર વ્યાજ ગણાઈ ગયું. અને પાંચમો હવાલો એ આપણે સોલ્વ થઈ ગયો. બસ હવે ખાલી આપણે ટોટલ કરવાના છે. તો એ ટોટલ કરીએ તો સૌથી પહેલું થશે વેપાર ખાતાનું ટોટલ. વેપાર ખાતામાં જમા બાજુ પર વિગતો જે ટોટલ કરવાની છે એનું પહેલી રકમ છે 2,68,000 પ્લસ 85,500 એટલે ટોટલ થાય છે વેપાર જમાનું ટોટલ 3,53,500. જે આપણે લખીએ 3,53,500. ઉધાર બાજુ પર 3,53,500. આ થાય ટોટલ. આ રકમને આપણે ઉધાર બાકીઓની રકમ એમાંથી માઇનસ કરીએ તો ઉધાર બાકી જે રકમોનું લિસ્ટ આપેલું છે માઇનસ કરતા જઈએ. -33,696 -1,81,168 -46,056 -4,296. એમાંથી આગળ માઇનસ કરીએ 9,384 -1,780. એના પછી 6,660 -720 અને 1,700. આટલી રકમો માઇનસ કરીશું એટલે નફો આવે છે 68,040. તો એ નફો અહીંયા લખીશું 68,040. એને કહીશું આપણે કાચો નફો. હવે અહીંયા કૌંસમાં લખવાનું હોય છે કે આ નફો ક્યાં લઈ જઈએ. તો કાચો નફો કૌંસમાં બરાબર નફા નુકસાન ખાતે લઈ ગયા. આ વિગત ખાસ અહીંયા લખવાની છે. હવે
આ કાચા નફાને આપણે આગળ લઈ જઈએ નફા નુકસાન ખાતામાં, તો નફા નુકસાન ખાતામાં લખાશે જમા બાજુ પર. તો જમા બાજુ પર અહીંયા લખીશું કાચો નફો, કૌંસમાં લખવાનું વેપાર ખાતેથી લાવ્યા, અને રકમ લખીએ છીએ 68,040. હવે ટોટલ કરી લઈએ તો નફા નુકસાન ખાતાનું જમા બાજુનું ટોટલ વધારે થાય છે 68,040 પ્લસ 800 રૂપિયા, એટલે ટોટલ થાય છે 68,840. તો એ ટોટલ લખીશું નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર 68,840, એ જ ટોટલ ઉધાર બાજુ પર. હવે એમાંથી આપણે જે ઉધાર બાજુની રકમો છે એ માઇનસ કરીએ. તો ઉધાર બાજુની રકમો પહેલું છે 2100, પછી 192, 2836, ત્યારબાદ 13,560, 872, 9,180, પછી 4800, 2072 અને 250. ડિફરન્સ વધે છે 32,978. ડિફરન્સ વધે છે 32,978, અને આ ડિફરન્સ એને લખીશું આપણે ચોખ્ખો નફો. આ ચોખ્ખા નફાને ડિફરન્સ લખીશું 32,978, અને એ ચોખ્ખો નફો કૌંસમાં લખવાનું છે ક્યાં લઈ ગયા, તો નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. હવે આ 32,978 એને લખવાનું છે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર. તો આપણે બનાવેલું છે નફા નુકસાન ફાળવણી ખાતું, એમાં જમા બાજુ પર લખીશું ચોખ્ખો નફો, કૌંસમાં ક્યાંથી લાવ્યા, તો કે નફા નુકસાન ખાતેથી લાવ્યા 32,978. હવે બીજી કોઈ રકમ ન હોવાથી એ જ ટોટલ વધારે થશે 32,978. એમાંથી આપણે આ 7200 માઇનસ કરીશું તો ડિફરન્સ વધે છે 25,778. એને આપણે લખીશું વહેંચણી પાત્ર નફો. બે નામ લખીએ, સંત અને મહંત. રકમ આઉટર કોલમ લખાશે 25,778. હવે આ 25,778 એ આપણે વહેંચીશું નફા નુકસાનના પ્રમાણમાં, અને નફા નુકસાનનું પ્રમાણ છે 3/2. તો આ જે 25,778 છે 3/2 વહેંચીએ તો ગુણ્યા 3/5, એટલે 3/2. હવે ખાસ મહત્વની વાત એ છે કે આ જવાબ આપણને એક પોઈન્ટમાં આવે છે, તો પોઈન્ટમાં આવતો હોવાથી એને પૂર્ણાંકમાં લખી દેવાના. એટલે કે જે 15,466.8 આવે છે તો એને લખીશું 15,400, જે 66 છે એને 67 કરી દઈએ, બરાબર. ત્યારબાદ 25,778 ગુણ્યા 2/5 કરીએ તો બીજા ભાગીદારને ભાગે નફો આવે છે 10,311 રૂપિયા. તો આ સાથે જો કદાચ કોઈ વખતે પોઈન્ટમાં આવે તો પૂર્ણાંકમાં ફેરવી દેવા. આ વહેંચણી પાત્ર નફો એને લખીશું નીચે મૂડી ખાતામાં જમા બાજુ પર. તો મૂડી ખાતામાં જમા બાજુ પર લખીએ છેલ્લી તારીખ 31/3/17. વિગતમાં વહેંચણી પાત્ર નફો પહેલામાં આવશે 15,467 અને બીજામાં આવશે 10,311. હવે આપણે આના ટોટલ કરીએ તો ટોટલની અંદર સૌથી પહેલું કરીશું ટોટલ સંતનું. એની રકમ છે 80,000. જમા બાજુનું ટોટલ વધારે 80,000 પ્લસ 4800 પ્લસ 15,467, એટલે ટોટલ થાય છે 1,02,67. તો ટોટલ કરીએ 1,02,67 રૂપિયા.
એ જ ટોટલ ઉધાર બાજુ પર 1,267 અને એમાંથી ઉધાર બાજુની જે 7,000 રકમ છે માઇનસ કરી દઈએ તો માઇનસ 7,000 એટલે ડિફરન્સ રહેશે 93,267. હવે મહંતનું ટોટલ કરીએ 40,000 પ્લસ 2,400 પ્લસ 10,311 એટલે ટોટલ થાય છે 52,711. 52,711 ઉધાર બાજુ પર અને એમાંથી આ 3,000 આપણે માઇનસ કરીશું તો ડિફરન્સ વધે છે 49,711. તો આ બે બાકી આગળ લઈ ગયાની રકમો છે તો લખીશું 31,317 બાકી આગળ લઈ ગયા. તો આ જે બાકી આવી એને આપણે નવા પાકા સરવાળામાં લખીશું મૂડી દેવા બાજુ પર. તો પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ પર શરૂઆતથી લખીશું હેડિંગ મૂડી ખાતા. બે નામ લખીશું સંત અને મહંત અને એમની રકમો સંતની રકમ છે 93,267 અને મહંતની રકમ છે 49,711. તો આ સાથે એ બંનેનું ટોટલ લખી દઈએ 93,267 પ્લસ 49,711. તો ટોટલ થાય છે 1,42,978. આ થયું ટોટલ. હવે મૂડી દેવાનું ટોટલ કરીએ બાકીની રકમોનું પ્લસ 784 એના પછી 312 400 320 48,000 અને 10,250. તો આ સાથે ટોટલ થાય છે 2,03,044. તો ટોટલ કરીએ 2,03,044. તો એ ટોટલ લખી દઈએ મિલકત લેણા પણ અને મિલકત લેણાનું ટોટલ આટલું થાય છે કે નહીં ચેક કરી લઈએ. તો મિલકત લેણાની રકમો એમાં પહેલી રકમ છે 43,740 પ્લસ 2,368 પ્લસ 62,940 પ્લસ 8,496 અને છેલ્લી રકમ છે 85,500. ટોટલ આ રીતે થઈ જાય છે 2,03,044. તો આ સાથે આપણો આ દાખલો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.